કહું છું સાંભળો છો? એ હું બધુંય સાંભળું છું, બોલવા માંડ હું કામ છે? લ્યો તમારી હાટુ ગરમા ગરમ ચા બનાવીને લાવી દઈશું. ઘડીક તો ફોન મૂકો, ઘડીક તો ફોન મૂકો, પેલા નિરાતે ચા તો પી લ્યો. આ બધા ફોનમાં હું ભાડી ગયા છે ને ઈ જ મને કાઈ ખબર નથી પડતી. એવું ત્યાં અંદર હું આવતું હશે. ગઈ ઘરમાં રહીએ ને તોય વાતું નથી કરતા, હામાં દાચા રાખીએ પણ હોય ફોનમાં દાચા. ઈ હું કામ ના? લાવો ફોન ને પેલા નિરાતે ચા પી લ્યો ને મારી હારે વાતો કરો. પણ તારે કામ હું છે ઈ કે ને? ઘડીક થાય ત્યાં કે જીવ જાશે ને પવણાશે નહીં ને મને તારા વિના ગમતું નથી ને હવે ફોન લઈ લેશે. આ બધી તે હવારમાં હું માંડી છે. એ હું કહું છું કે તમે લગન પેલા કેવા હારા હતા, મને ફરવા લઈ જતા, પિક્ચર જોવા લઈ જતા, ગાર્ડનમાં લઈ જતા ને હવે જઈ જોઉં તઈ બસ ફોનમાં જ ડાચું ઘાલીને બેઠા હો. હા એ લગન પહેલા ને, લગન પહેલા તો આપણે માંડ ઘડીક મળતા તો એમ થતું કે મૂક ફોન સાઈડ ઉપર ને તને જોઈ લઉં ને હવે તો જઈ ઘર આવું ત્યારે તારા દર્શન હામાં પહેલા થાય એટલે એમ થાય લાય ઘડીક ફોન જોઈ લઉં. હા ઈ તમાર બહુ સારું કહેવાય કે ઘરે આવીને ઘરવાળીઓ નો જોવી હોય તે ફોન જોવા મંડાય ને અમારે બાઈઓને ક્યાં જાવું, અમારે પરાણે તમાર દાચા જોવા પડે. મને લાગે છે કે તું ઘરનું કામ કરીને નવરી થઈ ગઈ લાગે છો એટલે મારી સામે ધોળ કરવા બેઠી છો. હા તે આજ તો મેં હબદેન કામ બધું પતાવી નાખ્યું કે મને થયું લાવો આજે તમે વહેલા આવ્યા છો તો તમારી હારે બેહું 5 મિનિટ વાતું કરું ને તમે તો બસ ફોનમાં જ પડ્યા હો. કાઈ નહીં, આલ્યો તમે તમારો ફોન ને ધરાવ નહીં ત્યાં સુધી જોઈએ જ રાખજો ને હું તો જાઉં છું મારી બેનપણીઓ હારે ઓટલા મીટિંગ કરવા. લગન છે લાકડાનો લાડવો રે, કોઈ પહેણસો રે નહીં, પહેણસો નહીં, જફા ઓર સો નહીં, લાકડાનો લાડવો ખાસો નહીં. હારું લગન પહેલા હારું હતું. ફોનમાં ભલે ને આખી રાત જોઈએ જ રાખો ને કોઈ બોલવાવાળું રોકવાવાળું ટોકવાવાળું હતું જ નહીં ને હવે આ લગન પછી બાઈઓને બસ બાના જ જોઈએ બોલવા હાટું થઈને.